ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું મસૂરની દાળ। જોઈ શકો છો તમે કેવી સરસ મજાની મસૂરની દાળ તૈયાર થઈ ગઈ છે। આવી જ રીતે આપણે આગળ પ્રોસેસિંગ કરીશું। પહેલાં આપણે 1 કપમાં મસૂરની દાળને જેટલી જરૂરિયાત હોય તેટલી એડ કરીશું। તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું, જેનાથી તેમાં જેટલા પણ બેક્ટેરિયા હોય તે પાણીની ઉપર આવી જાય અને પાણીને આપણે બહાર કાઢી લઈશું, જેનાથી ટોટલી બેક્ટેરિયા અને કીટાણુ હોય તે બહાર નીકળી જાય। પાણીને સારી રીતે બહાર કાઢીને તેને થોડા સમય માટે મૂકીશું બહાર। પછી આપણે કુકરમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું। પછી તેમાં મસૂરની દાળને એડ કરીશું। દાળને એડ કર્યા પછી આપણે તેમાં 2 ચમચ જેટલું ઓઇલ એડ કરીશું, જેનાથી દાળનો ઉભરો ના આવે અને દાળ સારી રીતે પાકી જાય। તમે તેમાં 2 ચમચથી વધારે પણ એડ કરી શકો છો, જેવી રીતે હું અત્યારે એડ કરી રહ્યો છું। પછી આપણે કુકરને સારી રીતે બંધ કરીને ધીમી આંચ પર ચડવા દઈશું। 20-25 મિનિટ માટે ચડવા દઈશું અને સારી રીતે દાળ બફાઈ જાય પછી એને બંધ કરીને બધી જ હવા બહાર કાઢી લઈશું। પછી આપણે 1 કટોરામાં લસણની ચટણી એડ કરીશું। તેમાં 2 ચમચ જેટલું મરચું એડ કરીશું। પછી તેમાં 1 ચમચ જેટલી હલ્દી એડ કરીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। ત્યાર પછી આપણે 1 ચમચ મીઠું એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું રાખવું બહુ જરૂરી છે। ત્યારબાદ તેમાં ધનિયા પાવડર એડ કરીશું અને 1 ચમચ ગરમ મસાલો એડ કરીશું। આ થઈ ગયા પછી તેમાં થોડુંક પાણી એડ કરીશું। સારી રીતે ચમચીથી તેને મિક્સ કરી લઈશું। મિક્સ થયા પછી આપણે થોડા સમય માટે તેને મૂકી દઈશું। ત્યાર પછી એક વાસણમાં આપણે 2 ચમચ જેટલું તેલ એડ કરીશું। હું મારા સ્વાદ પ્રમાણે તેલ એડ કરું છું। ત્યાર પછી તેમાં વઘાર કરવા માટે રાઈનો તડકો લગાવીશું। રાઈનો તડકો લાગ્યા પછી આપણે તેમાં 1 ચમચ સૂકા ધાણા નાખશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠો લીમડો થોડોક નાખીશું, જેનાથી આપણા સ્વાદમાં સારી રીતે ખુશ્બુ આવે। પછી તેમાં આપણે જે પેસ્ટ બનાવી હતી તે એમાં એડ કરીશું। પેસ્ટ નાખ્યા પછી તમને સુગંધ થોડી આવશે, જેને આપણે વઘાર કહીએ છીએ। સારી રીતે તેને મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, ત્યાર પછી મેં એમાં ટામેટાં અને મરચાં કટિંગ કરીને નાખ્યા છે, જેનાથી આપણો સ્વાદ સારો આવે અને સુગંધીદાર બને। તેને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ તેને થોડા સમય માટે ઢાંકીને મૂકી દઈશું। પછી તેને જોઈ લઈશું અને આપણે જે બફાઈ દાળ મૂકી હતી તે તેમાં રેડી દઈશું। મેં એમાં પાણી એડ નથી કર્યું, તમે પાણી એડ કરી શકો છો। સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં જોઈ શકો છો 15 થી 20 મિનિટ પછી આપણી દાળ સારી રીતે બની ગઈ છે। મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।